જે અત્યારે બધી જગ્યાએ પીઝા અને અનહેલ્ધી ફૂડ હોય છે. બિંગ એરફોર્સ પર્સનલ, હું રિટાયર્ડ એરફોર્સ છું, તો ક્વોલિટી હોય કે ક્વોન્ટિટી હોય, અમે કોઈ એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અનલિમિટેડ લોકો પીઝા, મેંદો તો બધું બહુ ખાતા હોય છે, પણ અનલિમિટેડના કોન્સેપ્ટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ જરૂરથી આ જગ્યાએ ટ્રાય કરવું જોઈએ. જનરલી તમે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસા છે, ફ્યુઝન ઢોસા છે, ઉત્તપમ છે, એ બધી વસ્તુઓ તો ખાધી જ હશે. કડલાઈ કરી આ પુત્તુની સાથે ખાવામાં આવે છે. આ છે પોરિયલ, આ છે અવિયલ, બીસીબેલે રાઈસ, લેમન રાઈસ, પીટાઈ પરાઠા પણ કહેવામાં આવે છે. અહીંયા કેટલા ટાઈપની આઈટમ મળે છે ટોટલ? અહીંયા 50+ આઈટમ્સ. અહીંયા તમે એવી વસ્તુ બી મળશે કે તમે વિચાર્યું નહીં, જોઈ બી નહીં. કર્ડ રાઈસ ઓલ ટાઈમ ફેવરેટ બધાના. દહીંવડા. હજુ વાગ્યા છે 11:15 અને પાછળ તમે કેમેરો ફેરવો. રાઈસ અને કોકોનટનું એવું એક મિક્સર હોય છે. રાઈસ માટેના બીજા 3 ઓપ્શન તમને મળે છે. બીસીબેલે ભાત અને એક સાઉથ ઇન્ડિયન સ્પાઇસીસ સાથે બનાવવામાં આવે છે. ઇન્ક્લુડિંગ GST 272 લંચ એન્ડ ડિનર 314. ચાઇલ્ડ માટે 199, including GST 210. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના જબરજસ્ત વિડીયોમાં. મદ્રાસ ભવન, ગોત્રી સેવાસી રોડ કહેવાય છે, શૈશવ સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડ. અને આ જે કોમ્પ્લેક્સ છે ને એ સમન્વય ઝિલિયોન કોમ્પ્લેક્સ છે. ગૂગલ પર તમે ખાલી એટલું જ લખશો ને મદ્રાસ ભવન ગોત્રી સેવાસી રોડ કાં તો મદ્રાસ ભવન ગોત્રી તો પણ આવી જશે. બરોડા સિટીમાં આ બહુ ડેવલપિંગ એરિયા છે. અનલિમિટેડ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. 299 રૂપીસ પ્લસ GST ડિનરનો ભાવ છે અને 259 પ્લસ GST એ લંચનો ભાવ છે. પ્લસ કિડ્સના જે પ્રાઇસ છે એ 199 રૂપીસ ફિક્સ છે. 50થી પણ વધારે અનલિમિટેડ આઇટમ તમને આપવામાં આવે છે. પહેલાં આ જગ્યાએ છે ને પિઝાનું આઉટલેટ હતું અને ઓનર પોતે એરફોર્સ રિટાયર છે, તો પિઝાનું આઉટલેટ આ જગ્યાએ હતું તો એમણે ચેન્જ કરીને કંઈક સારું ખવડાવવું છે. બાકી મેંદો તો લોકો ખાતા જ હોય છે. આજકાલ બધી જગ્યાએ કોઈ પણ શોપિંગ સેન્ટરમાં જાઓ એટલે પિઝાનું આઉટલેટ તો તમને જોવા મળશે. તો ઓનરનું થિંકિંગ એવું છે કે આપણે પિઝા નહીં પણ અનલિમિટેડના કોન્સેપ્ટમાં આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ ખવડાવીએ, એ પણ ઓથેન્ટિક. ડિનરનો ટાઈમ છે 7:30 થી 8ની વચ્ચે તમને રસ જોવા મળશે. લંચનો ટાઈમ છે તો 12:30 થી 1ની વચ્ચે રસ જોવા મળશે. ફેસ્ટિવલના ટાઈમ પર આવશો કાં તો પીક ટાઈમ પર આવશો ને થોડી ઘણી ભીડ તમને જોવા મળશે, તો રિક્વેસ્ટ કરું છું કે થોડુંક કોઓપરેટ કરજો. મદ્રાસ ભવન નામ છે, યાદ તો રહી ગયું હશે, મદ્રાસ ભવન વડોદરા. ચાલો, તો ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા છે અને અમારી સાથે છે રેસ્ટોરન્ટના ઓનર હિતેશભાઈ પટેલ. કે અત્યારે અમે લોકો જે લોકેશન પર આવ્યા છે ને આ જગ્યાએ પહેલાં પિઝાનું આઉટલેટ હતું, અનલિમિટેડ પિઝાનું આઉટલેટ, અને એ ચેન્જ કરીને સાઉથ ઇન્ડિયન અનલિમિટેડના કોન્સેપ્ટમાં કર્યું છે ટોટલી. રીઝન સર એ છે, ફર્સ્ટ ટાઈમ મેં 1-1.5 વર્ષ પિઝામાં ઓબ્ઝર્વેશન કર્યું કે મોસ્ટલી બધે પિઝા જ ચાલતો, અનહેલ્ધી ફૂડ. જ્યાં જુઓ તો મેદો. એક મારામાં કોન્સેપ્ટમાં એવું આવ્યું કે ચાલો કંઈક નવું સાઉથ ઇન્ડિયનમાં કે કંઈક એવી ફૂડ ચાલુ કરીએ કે હેલ્ધી પબ્લિક માટે બી સારું રહે, બરાબર, હેલ્થ સારી રહે અને નવું કંઈક આપી શકીએ માર્કેટમાં. તો પછી અમે આ એક કોન્સેપ્ટમાં, નવા કોન્સેપ્ટમાં મહેનત કરીને સ્ટાર્ટ કર્યું. બરાબર. તમે ધારો તો આલાકાર્ટ મેનુમાં પણ તમે લાવી શકો છો, પણ અનલિમિટેડના મેનુમાં લાવ્યા છો એનો મતલબ કે લોકોને ખવડાવવું છે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ ટોટલી. ઓકે, તો અહીંયા કેટલા ટાઈપની આઈટમ મળે છે ટોટલ? અહીંયા 50+ આઈટમ્સ, 50થી વધારે આઈટમ. हम साउथ इंडियन ની ઓલમોસ્ટ આઇટમ્સ કવર કરીએ છીએ. તમે નોર્મલ એક હોટલમાં સાઉથ ઇન્ડિયનમાં જતા હો તો તમે ઢોસા, ઉત્તપમ, ઇડલી, વડા એ જ તમે ઓર્ડર કરતા હોઈ શકો. અહીંયા સાઉથ ઇન્ડિયનમાં તમે એવી વસ્તુ બી મળશે કે તમે વિચાર્યું નહીં, જોઈ બી નહીં. એઝ એ ગુજરાતી કહું છું, જે આઉટ ઓફ ગુજરાત રહ્યા છે એમને ખબર છે. કડલાઈ કરી છે, પોરિયલ છે, પુટ્ટુ છે, એ અમુક વસ્તુ લોકો ઓર્ડર કરતા જ નથી હોતા. અને અહીંયા તમે વિધાઉટ ઓર્ડર્સ તમને ત્યાં પ્લેટમાં સર્વ મળશે. બરાબર, એનો ટેસ્ટ જોવા મળશે. તમે સાઉથમાં છો એવું તમને લાગશે. ઢોસા, ઉત્તપમ, ઇડલીની એ વસ્તુ તો છે જ, એ એલિમિનેટ નથી કરી, એ તો છે. પ્લસ ઉપરથી તમને બીજી બધી જે ઓથેન્ટિક વસ્તુઓ છે, કડલાઈ કરી છે, પુટ્ટુ છે, અવિયલ છે, પોરિયલ છે, એ બધી વસ્તુઓ પણ તમને અનલિમિટેડના કોન્સેપ્ટમાં ખાવા માટે મળે છે. સ્ટાર્ટિંગ ફ્રોમ સૂપ, ટોમેટો સૂપ, એક ટોમેટો સૂપ, બનાના વેફર્સ, ફ્રાય કરેલા પાપડ છે. અહીંયા તમને 2 ટાઈપની ફ્રાય ઇડલી મળે છે. એક તો મલકાપુરી ઇડલી કે જે પેલો મલકાપુરી મસાલો એ નાખેલો હોય એ, અને બીજું કે જે જનરલ ફ્રાય ઇડલી હોય છે. અને આ નાની ચેન્જ થતી હોય છે બંનેમાં.
સ્ટાર્ટર્સમાં ચેન્જ બી કરે છે. આંધ્રા ઇડલી, આંધ્રા ઇડલી 555, Okay. ઇડલી 65. પનીરમાં જે બી વેરાયટી મળે છે એ ઇડલીમાં આપણે એક વેરાયટી મૂકીએ છીએ. વાહ, એટલે ફ્રાય કરેલી ઇડલીમાં પણ તમને બે ઓપ્શન મલકાપુરી કોમન રહેતી હોય છે, પણ આમાં આપણે ચેન્જ કરતા હોય છે. આ પોટેટો, ચીલી પોટેટો છે. ઓકે, ચીલી પોટેટો છે આ. મંચુરિયન બી હોય છે, આ બી ડેઈલી ચેન્જ થતું હોય છે. નૂડલ્સમાં બી ડેઈલી ચેન્જ કરીએ છીએ, આમાં બી ડેઈલી ચેન્જ કરીએ છીએ. ઓકે, એટલે આમાં તમે માઇનર ચાઇનીઝ ટચ પણ આપો છો, જેથી ટેસ્ટ ટોટલી બેલેન્સ થઈ જાય. છોકરા આવે, કોઈ લેડીઝ આવે, એને કવર અપ થઈ શકે એમને. બરાબર. કર્ડ રાઈસ જે ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં વધારે ખવાય છે, લોકો વધારે ખાવાનું પ્રિફર કરે છે. પ્લસ ઓલ ટાઈમ ફેવરેટ બધાના દહીંવડા. અને કોઈ એક ફ્રૂટ હોય છે, ફ્રૂટમાં આજે પપૈયું છે, અને સલાડ લવર હોય લોકો માટે કાકડી છે, ટામેટા છે, એનું સલાડ છે, પ્લસ ચટણીઓ છે. આ બીજી એક ચટણી છે, એ રિફિલ થવા માટે ગઈ છે. ખાસ તો આપણે સાઉથ ઇન્ડિયાની શાન કહી શકીએ, સાંભાર અને રસમ. આ છે આપણો સાઉથ ઇન્ડિયન સાંભાર. સાંભારની કન્સિસ્ટન્સી જુઓ તમે. રસમ પણ તમને ખ્યાલ હશે કે ખાસ કરીને આમાં જે આંબલીની ખટાશ હોય છે, ટોમેટો ક્યુરી હોય છે, કેસરી પાઇનેપલ સિરપ, ખરેખર બહુ જ ટેમ્પટિંગ લાગે છે, એટલું યમી ટેક્સચર છે. આ છે આપણું પાયસમ. સેવઈનું પાયસમ બનાવીએ છીએ હા. રાઈસનું. એટલે ગુજરાતીમાં સિમ્પલ કહીએ, ખીર કહીએ ને ગુજરાતીમાં, કેવું કે અંદર પેલા હા, બોઇલ કરેલા ચોખાને એવું નાખતા હોઈએ છે. પંજાબી ફૂડ. પંજાબી ફૂડમાં તમને બે ટાઈપની સબ્જી મળે છે. એક છે પનીરની સબ્જી હોય છે, અને બીજું તમને વેજ સબ્જી પણ મળે છે. એટલે એક પનીરની સબ્જી આવી ગઈ, એક વેજ સબ્જી આવી ગઈ, અને સાથે બધાની ઓલ ટાઈમ ફેવરેટ દાલ ફ્રાય. આ દાલ તડકા છે, ઉપર તડકો મારેલો છે. સાઉથ ઇન્ડિયન પ્લસ થોડું ઘણું ચાઇનીઝ અને પંજાબી એ પણ આવી ગયું. હવે આ જગ્યાએ જે ઓથેન્ટિક વસ્તુઓ છે એ છે, આ છે આપણું અવિયલ. આ તમે જોતા હશો, આનો જે બેઝ હોય છે ને એ કોકોનટ મિલ્ક હોય છે, એટલે કોકોનટ કરી આનો જે બેઝ હોય છે, અને એમાં બધા વેજીટેબલ્સ નાખેલા છે. અને આ છે પોરિયલ. આ પેલું આપણે કહીએ ને કાઠિયાવાડની લેંગ્વેજમાં એક કાચો પાકો સંભારો, પણ આમાં કોકોનટ પણ સાથે નાખેલું હોય છે. અને આ છે કડલાઈ કરી. આ તમે જાણતા હશો, કડલાઈ કરી એટલે એક દેશી ચણા એને કોકોનટના બેઝમાં વ્યવસ્થિત રીતે ફ્રાય કરવામાં આવે છે, અને આની ગ્રેવીનો ટેસ્ટ ખરેખર બહુ જ ટેસ્ટી હોય છે. અને કડલાઈ કરીને જનરલી ખાવામાં આવે છે આપણે પુત્તુ જોડે. પુત્તુ એટલે કે રાઈસ અને કોકોનટ એનું એક એવું મિક્સર આવે છે. कोकोनट ग्रेट करके और राइस का टुकड़ा होता है, दोनों मिक्सिंग करके जैसे इडली स्टीम करते हैं इसी तरह से स्टीम किया जाता है. साउथ इंडियन डिश. બીજી પહેલે વાત એને એક સાઉથ ઇન્ડિયન સ્પાઇસીસ સાથે બનાવવામાં આવે છે. પ્લસ આ છે લેમન રાઈસ અને આ છે જીરા રાઈસ. પ્લસ બીજું કે અહીંયા ચાટ અને મોકટેલ પણ અવેલેબલ છે. પાણીપુરી આવી ગયું, ભેલપુરી, સેવપુરી, ભેલપુરી, સેવપુરી, દહીંપુરી, પાપડી ચાટ. ચાટ સેક્શન આવી ગયું સિમ્પલ લેંગ્વેજમાં, જે ઓલ ટાઈમ ફેવરેટ બધા લોકોને પસંદ છે. અને અહીંયા દરેક વસ્તુ અનલિમિટેડ છે. હા. કોઈ વસ્તુ પર એવું નથી કે વન ટાઈમ મળે એવું. પાન અને આઈસ્ક્રીમ. ઓકે, લાસ્ટમાં એટલે કે જમ્યા પછી આમ ડેઝર્ટમાં આઈસ્ક્રીમ એ વન ટાઈમ મળશે, અને બીજું પાન પણ આપવામાં આવે એ પણ વન ટાઈમ મળશે. ટોમેટો સૂપ ખરેખર બહુ ટેસ્ટી છે. મલકાપુરી ઇડલી પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ અમે મેન્ટેન કરેલો છે. પ્લસ ચાઇનીઝ સેક્શનમાં ચીલી પોટેટો છે આજના. બહુ ટેસ્ટી છે ખરેખર. સ્ટાર્ટરમાં આપણે કર્ડ રાઈસ પણ લીધો છે. દહીંની થોડી ઘણી તમને ખટાશ લાગશે કર્ડ રાઈસમાં. પ્લસ આમાં જે રાઈનો ને એનો વઘાર કરેલો છે, ખાવાની ખરેખર મજા આવશે. આ છે સ્ટીમ ઇડલી. આ એમનો સાંભાર. સાંભારમાં ખબર એક દાળનો તમને ટેસ્ટ આવશે, 20-30% ટેસ્ટ તમને દાળનો આવશે. પ્લસ સાંભારનો જે મસાલા યુઝ થયા છે ને એ એટલા એડિક્ટેડ બનાવે છે. મેં લીધો છે ઉપરથી મલકાપુરી મસાલો, એકદમ સોફ્ટ છે, એકદમ સોફ્ટ. મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જશે. ઓફકોર્સ મેઇન કોર્સ છે આમનો સાઉથ ઇન્ડિયનનો. સાઉથ ઇન્ડિયન ફૂડમાં તો ક્વોલિટી છે જ. આ છે ને મૈસૂર મસાલા ઢોસા છે. અંદરની સાઈડમાં તમે સ્ટફિંગ જુઓ, એકચ્યુઅલમાં તમને ખાવાની બહુ મજા આવશે. કોઈ પણ ઢોસા તમે લો, એમના દરેક સાઉથ ઇન્ડિયન ડિશિસમાં સ્પેશિયાલિટી તમને જોવા મળશે. કોકોનટની ચટણી ખાશો ને, માઇનર તમને જે મીઠાશ લાગશે 5-10% જેવી સ્વીટનેસ લાગશે ને, એ નેચરલ કોકોનટની સ્વીટનેસ છે. આમના જે કોકોનટ આવે છે સ્પેશિયલ કેરાલાથી આવે છે. આ છે ને કડલાઈ કરી.
જેને આ પુત્તુની સાથે ખાવામાં આવે છે. પુત્તુ એ છે ને રાઈસ હોય ને એકદમ પેલા કણકી ટાઈપના રાઈસ હોય એને બોઇલ કરીને પ્લસ કોકોનટ હોય એટલે રાઈસ અને કોકોનટને બોઇલ કરવા સ્ટીમ કરવામાં આવે છે. એ સ્ટીમ કરીને આખું એક પુત્તુ બને છે. સાઉથ ઇન્ડિયન ડિશિસ છે. પુત્તુને કઢલાઈ કરી જોડે પણ ખાવામાં આવે છે. આ છે પોરિયલ. પોરિયલ એટલે કેવું કે એકદમ એક સૂકી સબ્જી જેને કહી શકીએ, જેને સેલો ફ્રાય કરેલી હોય. બીજું આ છે અવિયલ. અવિયલ જે કોકોનટ બેઝમાં એક આખું શાક બને છે. સાઉથ ઇન્ડિયન સબ્જી જેને કહેવાય એને અવિયલ કહેવાય. બીસીબેલે રાઈસ એને ભાત પણ કહેવાય છે. બીસીબેલે ભાત કાં તો બીસીબેલે રાઈસ. એ બી સાઉથ ઇન્ડિયન સ્પાઇસીસમાં તડકો મારીને રાઈસને વઘારેલા હોય છે. એનો પણ ટેસ્ટ ટોટલી ડિફરન્ટ હોય છે. પ્લસ અહીંયા તમને 2 ટાઈપની અલગ અલગ પંજાબી સબ્જી મળે છે. એક પનીરની સબ્જી છે, એક વેજની સબ્જી છે. ઓલ ટાઈમ ફેવરેટ બધાની દાલ તડકા છે. પ્લસ આ લેમન રાઈસ જે સાઉથ ઇન્ડિયન ડિશિસમાં સૌથી વધારે લેમન રાઈસ પણ ખાવામાં આવે છે. આ દરેક વસ્તુ તમને કોઈ નાન કે એની જોડે ખાવા નહીં મળે. એ વસ્તુ તમને અહીંયા ખાવા માટે મળશે. આ તમે જો માલાબાર પરોઠા. હવે આ જે માલાબાર પરોઠા છે ને તે ઘીમાં રોસ્ટ કરવામાં આવે છે અને જેને પીટાઈ પરાઠા પણ કહેવામાં આવે છે. કેમ કે ઘીમાં રોસ્ટ કરીને એટલો આમ ક્રિસ્પી થઈ જાય ને ઉપરથી લેયર કે તમારે આમ દબાવવું પડે. એટલે એક જે એના પર્ટિક્યુલર લેયર તમને દેખાતા હશે, આ જે માલાબાર પરોઠાના તમને એક લેયર દેખાતા હશે, એ લેયર છૂટા પડે અને તમે વ્યવસ્થિત રીતે ખાઈ શકો. એ રીતના આ માલાબાર પરોઠા હોય છે. એમ જોવા જશો તો ઘણી બધી વસ્તુઓ છે. આ જગ્યાએ તમારે જરૂરથી વિઝિટ કરવું જોઈએ. વિથ ફેમિલી, વિથ ફ્રેન્ડ્સ તમે આવો, ગેટ ટુગેધર કરો, બર્થડે પાર્ટી તમે બનાવો. બેસ્ટ ઓપ્શન કહી શકીએ. અનલિમિટેડ લોકો પીઝા, મેંદો તો બધું બહુ ખાતા હોય છે, પણ અનલિમિટેડના કોન્સેપ્ટમાં હેલ્ધી સાઉથ ઇન્ડિયન ફૂડ જરૂરથી આ જગ્યાએ ટ્રાય કરવું જોઈએ. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.